પ્રસિદ્ધ તીર્થધામ કનકાઈ માતાજીના મંદિરે પ્રદેશ ભાજપ મહામંત્રી ડૉક્ટર પ્રશાંત કોરાટની સાકરતુલા પૌરાણિક અને પ્રાચીન તીર્થધામ કનકાઈ માતાજી મંદિર ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ મહામંત્રી ડૉક્ટર પ્રશાંત કોરાટની સાકરતુલા કાર્યક્રમ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજકીય તથા સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંદિર ટ્રસ્ટ દ્વારા ડૉક્ટર પ્રશાંત કોરાટનું ઢોલ શરણાઈ સાથે આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માતાજીની આરતી અને પૂજન વિધિ પૂર્ણ કરી સાકરતુલા કરવામાં આવી હતી। વિસાવદરથી આવેલા સર્વ સમાજ આગેવાનો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડૉક્ટર પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે હું માતા કનકેશ્વરીના દર્શન કરી ધન્યતા અનુભવું છું। નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી તરીકે પહેલીવાર માતાજીના દર્શને આવતા હોવાથી ટ્રસ્ટીગણ તેમજ ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આજે કનકાઈ મંદિરે દર્શને પધાર્યા હતા। ભાગતે ભાગતે ઢોલ નગારા સાથે પ્રસાદભાઈનું સ્વાગત કર્યું। ત્યારબાદ માતાજીની આરતી તથા માતાજીની પૂજા વિસાવદરથી પધારેલ સર્વ સમાજના આગેવાનો દ્વારા પ્રસાદભાઈનું સન્માન કરવામાં આવ્યું।